છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ધરણા કર્યા હતા। રાયસિંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 2 વર્ષથી કોઈપણ જાતની મીટિંગ કે સભાસદોને હિસાબ કિતાબ ન મળતા રોષે ભરાયા છે। સભાસદોએ 6/8/2024ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે આ બાબતે રજૂઆત કરી હતી, છતાં કોઈ ઉકેલ ન આવતા સભાસદો રોષે ભરાયા હતા। છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન સભાસદોએ કર્યા હતા। ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર સભાસદોએ કર્યા હતા। સભાસદોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આગામી 3 દિવસની અંદર નિરાકરણ નહીં આવે તો એમડી સુધી રજૂઆત કરવાની વાત પણ કરી હતી। જે જિલ્લા રજિસ્ટરની અંદર એટલા માટે આવ્યા છે કે જ્યારે જિલ્લા રજિસ્ટરની અંદર અમે 8/6/2024ના દિવસે અહીંયા અમે એક અરજી આપેલી, એનું અરજીના અનુસંધાનમાં જ્યારે પણ અમે આ લોકોને આજે પૂછવામાં આવ્યું એનું કોઈ નિરાકરણ નહોતું આવતું, એટલે અમારા પ્રમુખ શ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામજનોને એવું કેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું, નિકાલ નહીં આવતો એના અનુસંધાનમાં આજે અમે આવેલા છે। બસ અમારા ડેરીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમારે જે બોનસ આજુબાજુના ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ વેચાઈ જાય એવી અમારી માંગણી છે। અને આ લોકો જે બધા ત્રાસીમાં છે, હમણાં આજના સમયની અંદર ચોમાસાનો સમય છે, કોઈની જોડે પૈસા નથી, તો અમારા ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું। 3 થી 4 વખત અહીંયા આવેલા એટલે કે થોડો ન્યાય મળે એમ કે ન્યાય જ મળતો નહીં। જિલ્લા રજિસ્ટર વાળા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરી વાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ, જિલ્લા રજિસ્ટર વાળા એમ કહે છે કે અમે મોકલેલું છે, તો એનું કોઈ આવતું જ નથી। આજે 3 મહિના થયા, 3 મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી, તો આપણે એને કરવાનું અમે દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે। આનું જે ખાતાકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે એ કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે, ડેરીના સભાસદો છે, કમિટી આગળની જે કાર્યવાહી કહેશે એ પ્રમાણે આગળનું પગલું ભરશું। એ લોકોની અરજદારોની અરજી આવી છે અમારી પાસે, એ અરજીના અનુસંધાને અમે દૂધ ડેરીને કાગળ લખેલો છે, એમના જે કંઈ મુદ્દા છે એમના તરફથી આજ દિન સુધી હજુ જવાબ આવેલ નથી। એ આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું જવાબ। અમારી પાસે આજ દિન સુધી આજે જવાબ આવેલો નથી, એનો અમે ફરીથી રિમાઇન્ડર કરીશું અને જવાબ મંગાવીશું। એ બધા મુદ્દાની તપાસ આ લોકો કરશે, ડેરીના જે સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે। જે એમના મુદ્દા છે એ મારફત તપાસ કરશે એ મુદ્દા।